सभी माताय नमः। ओम ऐं ह्रीं क्लीं सभी। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તો એ બધા મજામાં? અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો આજે ફરીથી નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. તો ગાઈઝ, હવડેથી એવું થાય છે કે આપણે લેટ પણ ઉઠીએ છીએ અને ડેલી આપણા બ્લોગ પણ નથી આવતા. થોડા દિવસે થોડા કામકાજમાં બીજી હોય છે, બીજું પણ થોડું કામ હોય છે, કંઈ જવાનું આવવાનું બધું જ. તો એના લીધે આપણે બ્લોગ ડેલી બનાવી નથી શકતા. તો પણ ફાઇનલી ટ્રાય કરશું કે આપણે ડેલી ટુ ડેલી આપણે બ્લોગ નાખતા રહીએ અને તમે બધા આપણને સપોર્ટ કરો અને બહુ આગળ વધારો. અને તમારા બધાનું સપોર્ટની જરૂર છે. અને આપણી ચેનલ મોનિટાઈઝ છે ફાઇનલી. અને એવું નથી કે ચેનલ મોનિટાઈઝ નથી, આપણી ચેનલ મોનિટાઈઝ છે. અને થોડા જ દિવસમાં ગૂગલ એડસન્સ પિન પણ આવી રહ્યો છે, તો એની પણ વેઇટ કરીશું. અને એ બ્લોગ તમને કંઈ અલગ જ જોવા મળશે. તો કંઈ જ આજના બ્લોગની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તમે સૌથી પહેલાં બધાની ગુડ મોર્નિંગ કરીને ઓકે. ગૌતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજ તો ગૌતમનો સન્ડે એટલે છુટ્ટી છે, તો આજ તો ગૌતમ ઘેર છે. એવું જો ગુડ્ડુ ગુડ મોર્નિંગ. ગુડ્ડુ નવા અંદાજમાં છે પાછો. એને મમ્મીએ નવો લુગડો કાલ સીલ્યો. ગાઈઝ, તમે વિડીયોની અંદર જોયું હશે હીરો કપડો છે, બરોબર? કેવો લાગે કોમેન્ટ કરજો, બરોબર? બટુ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय माता दी। તારે લુગડો હીરો જ છે ને? એવું છે. जो इसके टाइप के बनाए थे और ऐसे हो गए अभी. तो सरपंच गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું હાલે છે? અને જે ફળહાર છે તો ગાઈ જો, આ સરપંચે કાલે વેફર બનાવ્યું હતું, તો એની ઝલક બતાવી દઉં તમને. તો ગેસ ઘેર ગૌતમનો સરપંચ બે વેફર બનાવ્યો હતો. હા, બંકા ભાઈ હતા ને, બંકો વેફર કાઢો. પછી મસાલા કરવાના સરપંચ ના. તો કાંઈ મોર્નિંગમાં આપણો વેફરનો નાસ્તો કરવાનો છે. ફાઇનલી ઘેર વેફર બનાવ્યું હતું, થોડું ચેક કરવા માટે, ડેમો માટે. તો ગૌતમના સરપંચ બેને બનાવ્યું હતું, તો સક્સેસ થઈ ગયો છે પ્લાન. તો થોડું વધારે બનાવીશું, તમને વિડીયો અંદર જોવા મળી જશે. તો આપણી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજના બ્લોગની અંદર જે પણ થશે તમને બતાવીશું. ગાઈસ, ફાઇનલી છે ને આપણે હવે આવ્યા છે ખેતરે. અને જુઓ, એટલું બસ કોમકાજ કરે છે, સોણ ભરે છે ને એવું કરે. ગાઈસ, પપ્પી છે ને મસ્તી ચડ્યો છે. અને ગૌતમભાઈ આવી ગયા છે એ કડામાં. ગાઈ જો આપણે ઘાસ ઉગી ગયું છે. અને જો પપ્પી મસ્તી ચડ્યો છે ને, ધડામ ધડા કરી. ચલો હાલ તો ગાઈસ આપણે ખેતરે છીએ, પછી મળીએ આપણે. ફાઇનલી છે ને આપણો નરેશભાઈ સાથે જવાન છે ડુંગળી લેવા. મારા માસીને તો જંતરાલ. તો જો બાઇક આવી ગયું છે, તો અમે 2 જણા જઈએ છીએ ડુંગળી લેવા. ચલો બને રહો. ફાઇનલી ચલો આપણા માસીની ઘેર આવી ગયા છે જંત્રા. બાજુ જોવા ગયા છે માસીની ઘર. ભણભાઈ ગયા છે. તો ગાઈસ, આપણે આવ્યા છે ડુંગળી લેવા. જો બાજુ ડુંગળી. ચાલો તારે ડુંગળી લઈ લઈએ, પછી જઈશું. આપણો પ્યાજ લઈને એટલે ડુંગળી લઈને આવી ગયા હતા નરેશભાઈ ઘેર. અને હવે જઈએ છીએ મંદિરનું કામકાજ જોવા. તો બીજા 1-2 ડેમો જોવાનો છે મંદિરનું કામકાજ, કારણ કે નરેશભાઈ મંદિરનું કામ કરવાનું છે એટલા માટે. તો ચલો જઈએ, તમને બતાવીશું. બધા રહેજો.
પહેલાં આવીએ છીએ મંદિરે, તો જોઈ લઈએ આપણે મંદિરે અને પહેલાં દર્શન કરીએ. સતી માતાનું મંદિર છે. જય માતાજી. ગાઈસ ફાઇનલી છે ને આપણે ઘેર આવીએ છીએ અને જો આ બાજુ અમારા સરપંચની બટાકોની ફેક્ટરી ખોલી છે, એટલે બટાકો એમ કહો હારો કાઢી અને બીજો બધો બહાર કાઢવાનો છે. શું કહે સરપંચ, એવું છે ને? આ થોડો બટાકાનો ખાલી કરી દીધો. ના વેસ્ટ કાઢે કે બગડેલો ને એવું બધું બહાર. ચલો ગાઈસ, તો હજી જવાનું તૈયાર થશે, રોટલા થઈ ગયા છે, જમવાનું બન્યું નથી બરોબર. તો ચલો આપણે જમીને પછી આપણે મળીએ બરોબર. તો ચલો બન્યા રહેજો ને આપણે ત્યાર સુધી ફ્રેશ થઈ જઈએ બરોબર. ફાઇનલી આપણે છે ને જમી અને પછી નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ બાદ સરપંચો વાસણ ધોવું છે. ચલો તાણ આપણે જવું છે મંદિર, તો થોડી વાર મંદિરે જઈને આરામ કરીએ, પછી આપણે મળી ચાના ટાઈમે. ફાઇનલી છે ને આ બાજુ જો ટેટી ખવાય, સરપંચ ટેટી લઈને બેઠા. સરપંચ ફેવરિટ છે પણ ટેટીના પૈસા પડી ગયા છે આપણે. કેવું સરપંચ ઓછી મળી જાય. તો ગાઈસ છે ને આપણે પણ આરામ કરીએ ચાલતું, કારણ કે આપણે દળી રમવા જતા તો થાકી ગયા છીએ. બપોરે ટાઈમ હતો, થોડા ટાઈમ માટે ગયા હતા રમવા માટે, પાછા આવ્યા છીએ થાક્યા છીએ તો આરામ કરીએ છીએ. અને આ બાજુ જો ટેટીની મોજ ચાલે છે. ગૌતમભાઈ આવી ગયા છે, ગૌતમભાઈ ભાવ છે. ગૌતમભાઈને તો મોઢામાં પાણી આવડી ગયું. જો ને એસા ના પડો નક સીધી થાળી પડશે. જો બંકો હા. ચલો ગાઈસ તાન ટેટી ખાઈ નાખીએ આપણે પણ. ચલો આપણે પણ ટેટી ચાખીએ. તો ગાઈસ છે ને ભાઈ ઓપનિંગ થાય છે. ઓહો ગુડ્ડીની સ્પીકર સેકન્ડ મારશે. ગાઈસ જો બોલ આવ્યા છે અને આ બાજુ લોટા આવ્યા છે. વિસનગરથી લોટા સ્પેશિયલ વિસનગર વાત છે. નવા લોટા આવ્યા છે ગાઈસ. હા ગોટા નહીં લોટા જ કહું છું હું. અને ગોટા લાવ્યો તોય ભૂખ તો લાગી જ હતી. હા જો ગુડ્ડુ બે દડા લઈને અંબા મંડી શું ખાલી. એક જ હતો લોટો, બે લાયા લોટા. હા ગુડ્ડુ તે આ હું જોઉં છું. તો ગાઈઝ ફાઇનલી જો આવાજ તો 7 વાગી ગયા છે ને ગુડ્ડુ માટે પાણી ગરમ થાય છે, કારણ કે ગુડ્ડુ છે ને માટી થઈ બગડી જશે. તો છે ને ફાઇનલી છે ને ગુડ્ડુના જો હજી નાવાનું છે ગાઈઝ. જો આબાદ તો અંદર થવાની તૈયારી છે અને આ પડી પેટીને અને ગાઈઝ જો અમારા આબાદ સરપંચ છે ને ખાવાનું બનાવી રહ્યા છે. તો फाइनली सरपंच आप खिचड़ी बनेगी भाई. जो अब तो खिचड़ी बन रही है और यहाँ पे अभी सरपंच जी सब रेडी कर रहे हैं. जल्दी जल्दी खाना बनाएंगे सरपंच जी. तो ખાવાનું કા બનાવવાનું, ખાવા માટે જ બનાવવાનું હોય કામ. એટલે પેટી લેવા આવે છે ગુડ્ડુ આપજે. હા આલા ફૈયડો જો પેટી લેવા આવી ગુડ્ડુ. હા જો આડો આપ્યા કખડાવા છે. चलो गाइस तो अभी वेट कर रहे हैं हम खाने. सरपंच बनाएंगे, अभी वेट करना पड़ेगा क्योंकि अभी खिचड़ी बन रही है और अभी आधे घंटे में खाना बन जाए. आधे घंटे में चलो गारंटी. चलो तो गाइस आधे घंटे में हम खाना खाएंगे ठीक है आज तो. और यहाँ पे देखो हमने दीवे वगैरह भर दिए हैं माता जी के. गाइस फाइनली जमવાનું બની ગયું છે. ગુડ્ડુ તારે ખાવાનું નહીં. હલો ગૌતમ બેહી ગયું ભૈયા. ચલો ગાઈસ જમવાનું થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ આપણે. જો આ બાજુ પપ્પીને ખાવાનું મૂક્યું.
તો ચલો બસ તો બધા બેસી ગયો છે, આપણે પણ બેસી જઈએ, પહેલાં જમી લઈએ. જો guys, શાક, ખીચડી, દૂધ અને રોટલી. હેલો આ બાજુ તું જમી લીધું છે ને સરપંચ પોતું મારો બે છે. જો આ બાજુ બધું બે ગયો છે. જો આ બાજુ ગુડ્ડુ હજી તો એકોડા મેં એ કે છે હિંચકામાં. ગૌતમભાઈ, સૃષ્ટિબેન, કાકા, કાકી, સરપંચ પોતું કરે છે. જો અડધી રાત થઈ, અડધી ખાટલા મૂંગો ખાટલામાં હલ્યો હલ્યો ખાટલા મૂંગો ખાટલામાં એકોડો બોધાયો છે તે. ફાઇનલી હાલમાં 9:30 વાગી ગયા છે ને જો આ બસ સરપંચ બધા ઊંઘ્યા છે. ગૌતમ ગુડ નાઇટ. તો ગાય જો સરપંચ શું કરે છે સરપંચ? હા તો ગાય જો આપણા જ બ્લોગ આપણે ટીવીમાં ચાલુ છે. તો સરપંચ ચલો ગુડ નાઇટ. તો ગાઈ સરપંચમાં ગૌતમ બે ઊંઘ્યો છે અને ટીવી જુઓ છે. તો ફાઇનલી હાલમાં 9:30 થી 10 વાગી ગયા છે ગાઈસ. તો આપણે ચલો બધાને ગુડ નાઇટ કરી નાખીએ. તો આ બાજુ ફોટોની આલ્યા. તો ગાઈસ જુઓ ગુડ્ડુ તો ઊંઘી જઈ છે એવું હતું. ચલો પર ગુડ નાઇટ. તો ગાઈસ ફાઇનલી છે ને આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો એવી આશા સાથે આપણે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ. બાય બાય. ટેક કેર.